નમસ્કાર દોસ્તો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જુલાઈનું કરંટ અફેર જોઈશું। 6 તારીખથી લઈ અને 19 તારીખ સુધીનું કરંટ અફેર, જેમાં આઈએમપી મુદ્દા હોય તેના વિશે જ આપણે સ્ટડી કરીશું। અને અમુક કરંટ અફેર એવું હોય છે કે જે કંઈ કામ વગરનું હોય છે અને જે પૂછાતું નથી, તો આપણે એવા ટૉપિકની જરાય પણ ચર્ચા નહીં કરીએ। તો શરૂ કરીએ। આજનો આપણો પહેલો ટૉપિક છે કે ભારત પહેલ। તો ભારત પહેલ ટૉપિક છે તેમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે, જે આવનારી પરીક્ષા છે સીસી આવી શકે છે અને ઓલરેડી રેવન્યુ તલાટી આવવાની છે। તો જોઈએ ભારત પહેલ શરૂઆત કોણે કરી, તો જોઈએ તો આઈઆઈએસસી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુએ આ ભારત પહેલની શરૂઆત કરી। જો તેનું ફૂલ ફોર્મ પૂછાય તો યાદ રાખવાનું, બાયોમેકર્સ ઓફ હેલ્થી એજિંગ રેઝિલન્સ એડવર્સિટી એન્ડ ટ્રાન્ઝિશન્સ। તો એનું આ ફૂલ ફોર્મ છે। પરીક્ષામાં ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાતું હોય છે, તો ફૂલ ફોર્મ અવશ્ય કરી લેવા। ત્યારબાદ જોઈએ તો એનો ઉદ્દેશ, તો આ જે ભારત પહેલ શરૂ કરી તો તેનો ઉદ્દેશ શું છે, તો એનો ઉદ્દેશ છે કે ભારતીય વસ્તીમાં વૃદ્ધત્વને પ્રેરિત કરતા શારીરિક, પરમાણુ અને પર્યાવરણીય સૂચકાંકોનો નકશો બનાવવાનો છે। તો આ ટૉપિકમાંથી એકાદો પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે। બીજો પ્રશ્ન જોઈએ તો એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવવામાં આવી। તો એમાં તમને પૂછાય કે જંગલ સફારી જે છે એશિયા ખંડની સૌથી મોટી બનાવી તો કયા રાજ્યમાં બનાવવામાં આવી, તો હરિયાણા એનો જવાબ આવશે। અને 10,000 એકર જમીનમાં આ જે જંગલ સફારી છે એ બનાવવામાં આવી। ત્રીજો પ્રશ્ન જોઈએ તો આઈસીસીના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે સંજોગ ગુપ્તાની। આ બધા પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે અને જે પૂછાઈ શકે એવા જ પ્રશ્નો આપણે કલેક્ટ કરવાની ટ્રાય કરી છે। તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેનું ફૂલ ફોર્મ થાય છે, જેના નવા સીઈઓ બન્યા છે સંજોગ ગુપ્તા। ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ તો ગુજરાતમાં બનશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સેન્ટર। એટલે કે ગુજરાતમાં સ્પેસ સેન્ટર બનશે તો એનું જે એરિયો હોય એ પૂછાઈ શકે, એટલે કે જગ્યા ક્યાં બનવાનું છે, તો દીવ અને વેરાવળની વચ્ચે આ સ્પેસ સેન્ટર બનવાનું છે। પાંચમો પ્રશ્ન જોઈએ તો એશિયાની સૌથી વૃદ્ધ જે હાથણી છે એ તેનું નામ છે વત્સલા। તો એનું નિધન થયું છે તાજેતરમાં, અને તે કયા રિઝર્વમાં હતી, ટાઈગર રિઝર્વમાં, તો મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં તેનું નિધન થયું છે। 100 વર્ષથી વધારે એની ઉંમર હતી, જે એશિયા ખંડની સૌથી વૃદ્ધ કહી શકીએ આપણે હાથણી। એટલે કે એનું નામ તમને પરીક્ષામાં અવશ્ય પૂછાઈ શકે, જેનું નામ છે વત્સલા, એ તમારે યાદ રાખવાનું। ત્યારબાદ જોઈએ તો છઠ્ઠો પ્રશ્ન વિશ્વ વસ્તી દિવસ। આ પણ ઘણીવાર પૂછાતા હોય છે, તો વિશ્વ વસ્તી દિવસ કઈ તારીખે ઉજવાય છે એ તમારે યાદ રાખવાનું, 11 જુલાઈ। ત્યારબાદ એની થીમ બહુ લાંબી છે, પરંતુ કંઈ ના કહી શકે, પૂછાવાની શક્યતા રહે, તો એ પણ તમારે યાદ રાખવી જોઈએ કે વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ ઉજવવામાં આવે છે અને એની થીમ છે એમ્પાવરિંગ યંગ પીપલ ટુ ક્રિએટ ધ ફેમિલીઝ ધે વોન્ટ ઇન ફેર એન્ડ હોપફુલ વર્લ્ડ। તો વિશ્વ વસ્તી દિવસની આ થીમ છે। સાતમો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં નરેન્દ્ર મોદીએ 5 દેશની મુલાકાત લીધી છે। તો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે, અને આપણા વડાપ્રધાનનો એકાદ પ્રશ્ન તો આવતો જ હોય છે। તો આમાંથી પ્રશ્ન તમને પૂછાઈ શકે કે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ જે દેશોની મુલાકાત લીધી, તો તમને નીચે દેશના નામ આપી દે, એમાંથી પૂછે આમાંથી કયા દેશની મુલાકાત નથી લીધી,
અથવા 5 દેશના નામ આપી દે અલગ અલગ વિધાનોમાં, તો એ ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકીએ. આ 5 દેશોના નામ યાદ રાખવા પડે. તો પહેલો દેશ છે ઘાના, બીજો છે ત્રિનિદાદ અને ટોબેગો, ત્રીજો છે આર્જેન્ટિના, અને ચોથું છે બ્રાઝિલ, અને પાંચમું છે નામ્બિયા. તો આ 5 દેશની મુલાકાત તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લીધી હતી. તો હવે 5 દેશની મુલાકાત લીધી તો એને 5 દેશ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, એટલે કે એવોર્ડ આપવામાં આવ્યો. તો આ પણ એક આઈએમપી બની શકે પરીક્ષાની દ્રષ્ટિએ. તો ઘાના દેશની મુલાકાત લીધી તો એમાં ઘાના દેશના જે પ્રમુખ અથવા રાષ્ટ્રપતિ જે હોય તો એને કયો પુરસ્કાર આપ્યો તો એ પણ તમને પૂછાઈ શકે. તો ઘાના દેશનો જે એવોર્ડ છે તે ઓફિસર ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના જેનો પુરસ્કાર છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ બીજો દેશ જોઈએ તો ત્રિનિદાદ અને ટોબેગો, જે દેશમાં ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગો આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ એને આપવામાં આવ્યો એના તરફથી. ત્યારબાદ ત્રીજા દેશનો એવોર્ડ જોઈએ તો આર્જેન્ટિના, એના તરફથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કી ઓફ ધ સિટી, જેને બ્યુનોસ એરેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો આર્જેન્ટિના દેશ તરફથી. ત્યારબાદ ચોથો દેશ બ્રાઝિલ, એના તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યો નેશનલ ઓર્ડર ઓફ સઘન ક્રોસ, તો બ્રાઝિલ દેશ તરફથી આ પુરસ્કાર આપવામાં આવ્યો. અને પાંચમો દેશ છે જે નામ્બિયા, એના તરફથી ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલવિટ્સિયા મિરાબિલિસ, તો આ પુરસ્કાર આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો. તો આ પુરસ્કાર એકાદા દેશનો પરીક્ષામાં પૂછાઈ શકે અને ખૂબ જ આઈએમપી ટોપિક કહી શકીએ. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ તો 17મી તાજેતરમાં બ્રિક્સ સમિટ યોજાઈ, તો એ કયા સ્થળે યોજાઈ? આ પ્રશ્ન ઘણીવાર પૂછાતો હોય છે પરીક્ષામાં. તમને ખાલી એ જ કહી દે કે જે બ્રિક્સ સમિટ યોજાઈ એ કયા જગ્યાએ કયા સ્થળે યોજાઈ, તો તમારે યાદ રાખવાનું છે બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે. તમારે બ્રાઝિલ યાદ રાખવાનું છે. તો 17મી સમિટ હતી અને બ્રિક્સ જે છે તેમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. બ્રિક્સમાં પહેલાં ટોટલ 4 દેશો હતા અને ત્યારબાદ સાઉથ આફ્રિકાનો સમાવેશ થયો હતો. 9મો પ્રશ્ન જોઈએ તો યુપીઆઈ એટલે કે યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ, તો ત્રિનિદાદ અને ટોબેગો ભારતીય પ્રવાસીઓ જે દેશ છે એ ભારતીય પ્રવાસીઓ માટે યુપીઆઈ સેવાઓ પ્રદાન કરનાર કેરેબિયનમાં પ્રથમ દેશ બન્યો છે. એટલે કે આ દેશમાં જે ભારતીયો જાય તો એ યુપીઆઈનો યુઝ કરી શકશે. તો આ દેશ પ્રથમ બન્યો છે, એ પણ તમારે યાદ રાખવાનું. ત્રિનિદાદ અને ટોબેગો જે કેરેબિયનમાં પ્રથમ દેશ બન્યો છે. 10મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળમાં કયા જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ભારતીય નૌકાદળમાં જે જહાજનો સમાવેશ કરવામાં આવ્યો છે તેનું નામ છે INS નિસ્તાર. તે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા આ જે INS નિસ્તાર જહાજ છે એ બનાવવામાં આવ્યું છે, જે કંપની છે વિશાખાપટ્ટનમની. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું જહાજ છે, અથવા એમ પૂછવાય કે INS નિસ્તાર શું છે, તો જહાજ છે અથવા બીજા 2-3 ઓપ્શન આપી દે. તો આવા અલગ અલગ રીતે તમને કોઈ બી પ્રશ્ન પૂછાઈ શકે. કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું, તો આ ટોપિકમાંથી કોઈ બી એક પ્રશ્ન તમને પૂછાઈ શકે. 11મો પ્રશ્ન જોઈએ તો ભારતમાં શૂટિંગ વર્લ્ડ કપ અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન ક્યારે થશે? તો ભારતમાં શૂટિંગ વર્લ્ડ કપનું આયોજન 2027માં થશે અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન 2028માં થશે.
અને આ જે જાહેરાત છે એ કોણે કરી? તો નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી કે ભારતમાં શૂટિંગ વર્લ્ડ કપ 2027માં યોજાશે અને જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ 2028માં યોજાશે. 12મો પ્રશ્ન જોઈએ તો ઇંગ્લેન્ડના લંડનમાં આવેલા લોર્ડ્સના પ્રખ્યાત મેરીલેબોન ક્રિકેટ ક્લબ મ્યુઝિયમમાં કયા ક્રિકેટરનું ચિત્ર મૂકવામાં આવ્યું છે? તો આન્સર આવશે શ્રી સચિન તેંડુલકરનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. અને એના કલાકાર જો પૂછવામાં આવે તો આન્સર આવશે સ્ટુઅર્ટ પિયર્સન રાઇટ દ્વારા ચિત્ર બનાવવામાં આવ્યું હતું અને શ્રી સચિન તેંડુલકરનું આ ચિત્ર મૂકવામાં મ્યુઝિયમમાં આવ્યું છે. 13મો પ્રશ્ન જોઈએ તો ભારતીય સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે કયું ઓપરેશન હાથ ધર્યું છે? એટલે કે અમરનાથમાં જે લોકો આવે તેને કંઈ બી ના થાય એની તેની સાર સંભાળ રહે તે માટે ભારતીય સેનાએ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ઓપરેશન શિવા 2025 જે ઓપરેશન જે છે એ હાથ ધર્યું છે. હવે પણ તમારે યાદ રાખવું. 14મો પ્રશ્ન જોઈએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ યુવા કૌશલ દિવસ 15 જુલાઈના દિવસે યોજવામાં આવે છે અને એની થીમ ખૂબ જ આઈએમપી કહી શકીએ. થીમ એની છે યુથ એમ્પાવરમેન્ટ થ્રુ એઆઈ એન્ડ ડિજિટલ સ્કિલ. તો થીમ પણ યાદ રાખજો અને વિશ્વ યુવા કૌશલ દિવસ ક્યારે ઉજવાય એ પણ યાદ રાખજો. 15મો પ્રશ્ન જોઈએ તો રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? તો જ્યારે પ્રથમ વસ્તુ આવે તો એ ખૂબ જ આઈએમપી કહી શકીએ પરીક્ષાની દ્રષ્ટિએ. આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલની નિમણૂક થઈ છે તો ખૂબ જ આઈએમપી કહી શકીએ પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા રહી. તો સુશ્રી સોનાલી મિશ્રા જે પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકેની નિમણૂક થઈ છે. 16મો પ્રશ્ન જોઈએ તો ભારત અન્ય 18 રાષ્ટ્રો સાથે ઓસ્ટ્રેલિયાના નેતૃત્વમાં એક મોટી દ્વિપક્ષીય લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યું છે તો તેનું નામ જણાવો. તો ભારત જે દ્વિપક્ષીય લશ્કરી કવાયતમાં ભાગ લઈ રહ્યું છે તેનું નામ છે તાલિસ્મેન સેબર 2025. તો આ પણ એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. જેટલા બી પ્રશ્નો કલેક્ટ કરેલા છે એ સારા એવા અને આઈએમપી પ્રશ્નો છે. પરીક્ષામાં પૂરેપૂરી પૂછવાની શક્યતા રહેશે. 17મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી. આ સાથે તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? તો તમારે યાદ રાખવાનું છે 44મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે અને જે મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ છે એમાં 12 કિલ્લાઓ આવેલા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. 18મો પ્રશ્ન જોઈએ તો જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો આન્સર આવશે સિક્કિમમાં. જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ જે નોમડ ગામ છે એ સિક્કિમ રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ 19મો પ્રશ્ન જોઈએ તો વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન દોડવીર જેનું નામ છે ફોજા સિંઘનું નિધન થયું તે કયા નામે જાણીતા હતા? તો આન્સર આવશે ટર્બેન ટોર્નાડો જે વિશ્વના સૌથી વૃદ્ધ મેરાથોન દોડવીર હતા. 20મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં એક્વાટેક પાર્ક નામના ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? મેં તમને પહેલાં પણ કીધું ભારતનું પ્રથમ કોઈ બી વસ્તુ બને તો એ પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા રહી. તો એક્વાટેક પાર્ક અને ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું એક્વાટેક પાર્કનું જે નામ રાખ્યું એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું? તો આન્સર આવશે આસામમાં.
ત્યારબાદ 21મો પ્રશ્ન જોઈએ તો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી તો એમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના જેનો ઉદ્દેશ છે 11 મંત્રાલયોમાં 36 યોજનાઓનું સંકલન દ્વારા 100 જિલ્લાઓનો વિકાસ કરવાનો ઉદ્દેશ છે અને તેનું વાર્ષિક બજેટ ₹24,000 કરોડ છે અને તે નાણાકીય વર્ષ 2025-26થી શરૂ કરીને 6 વર્ષ સુધી ચાલશે. તો આમાંથી એકાદ પ્રશ્ન પૂછાઈ શકે. 2025-26થી શરૂ કરીને 6 વર્ષ સુધી ચાલવાની છે. 22મો પ્રશ્ન જોઈએ તો UN પોપ્યુલેશન એવોર્ડ 2025. તો UN પોપ્યુલેશન એવોર્ડ 2025માં જીતનાર જે વ્યક્તિ છે એનું નામ છે વર્ષા દેશપાંડે. તો આ પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. UN પોપ્યુલેશન એવોર્ડ 2025 જીતનાર છે વર્ષા દેશપાંડે. ત્યારબાદ જોઈએ તો 23મો પ્રશ્ન કયા રાજ્યએ આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારવા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સ પ્રોજેક્ટ શરૂ કર્યો? તો આન્સર આવશે ગુજરાત. તો આદિવાસી સમુદાય માટે એની આરોગ્યની સંભાળ સુધારવા માટે આ એક પ્રોજેક્ટ છે જેનું નામ છે આદિવાસી જીનોમ સ્ક્રીનિંગ્સ. તો ખૂબ જ યાદ રાખવું, ગુજરાતે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે કે આદિવાસીની આરોગ્યની એટલે કે હેલ્થની સંભાળ રાખી શકાય. ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ તો સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 પુરસ્કાર કયા મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે? તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ જે પુરસ્કાર છે એનાયત કરવામાં આવે છે અને સ્વચ્છ સર્વેક્ષણ જે પુરસ્કાર છે એની થીમ હતી રીડ્યુસ, રીયુઝ અને રીસાયકલ. તો આ પણ તમારે યાદ રાખવું. 25મો પ્રશ્ન જોઈએ તો ગાંધીનગર સ્થિત જે ગિફ્ટ સિટી છે જે ગાંધીનગરમાં એના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે તો તેનું નામ છે સંજય કોલ. તો ગિફ્ટ સિટીના CEO તરીકે સંજય કોલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ 26મો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં 2 રાજ્ય જે છે એના નવા રાજ્યપાલ બન્યા છે તો એ પણ ખૂબ જ પૂછાઈ શકે. જે રાજ્યમાં નવા રાજ્યપાલ બને તો તેની પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. તો અસીમ કુમાર ઘોષ જેઓ હરિયાણાના રાજ્યપાલ બન્યા છે અને અશોક ગજપતિ રાજુ જેઓ ગોવાના રાજ્યપાલ બન્યા છે. તો એ પણ તમારે યાદ રાખવું.